સુરતમાં 6 વર્ષની બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આરોપી 5 વર્ષની દીકરીનો પિતા હતો. પોલીસે તાત્કાલિક આરોપીની ધરપકડ કરી છે. સુરત શહેરના મૈદરપુરા વિસ્તારમાં આવેલ એક દુકાનમાં કામ કરતા યુવકે ગોડાઉન પાસે રમતી માત્ર 6 વર્ષની માસૂમ બાળકી પર દાનત બગાડી હતી અને પોતાની હવસનો શિકાર બનાવ્યો હતો. બાળકીના પરિવારજનોએ આ અંગે મૈદરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક આરોપીની ધરપકડ કરી છે. મૂળ ઉત્તર પ્રદેશના સુલતાનપુરનો વતની અને હાલમાં સુરતના બેગમપુરા વિસ્તારમાં ઝાલાવાડ ટેકરા ઝુંપડપટ્ટીમાં રહેતા મોહમ્મદ સલમાન ઇન્સાફ અલી મૈદરપુરા વિસ્તારમાં આવેલ એવન ટ્રેડર્સ નામની દુકાનમાં કામ કરે છે. ગતરોજ દુકાનના પુઠ્ઠાના ગોડાઉનની બહાર એક 6 વર્ષની દીકરી રમી રહી હતી. સાંજે 6:30 વાગ્યાના સમયગાળા દરમિયાન આરોપી મોહમ્મદ સલમાને એકલતાનો લાભ ઉઠાવી બાળકીને લલચાવી ગોડાઉનની અંદર લઈ ગયો હતો. ત્યાં તેણે બાળકીના કપડાં કાઢી નાખી શારીરિક અડપલા કર્યા હતા અને પોતાની હવસ સંતોષવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે બનાવ બાદ ગભરાયેલી બાળકી ઘરે પહોંચી હતી અને પોતાની માતા પિતાને હકીકત જણાવી હતી. મૈદરપુરા પોલીસે તાત્કાલિક જ આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત.